ગુજરાતવાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। આજે થઈ છે ગુજરાતમાં 27 જૂન 2026 અને આજનો વાર શનિવાર। વહેલી સવારની સાથે ગુજરાત રાજ્યના સંપૂર્ણ ક્ષેત્રમાં ઘોર અંધારપટ, કાળા વાદળોની સાથે ગાજવીજ સાથે સિસ્ટમ ગુજરાત ઉપર આવી પહોંચેલી જોવા મળી રહી છે। વહેલી સવારની સાથે બપોર અને આજ સાંજ સુધીની અંદર ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદનો ગુજરાત રાજ્ય ઉપર હવેથી નવો રાઉન્ડ પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળવાનો છે। ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં નવું તોફાન સક્રિય બનીને દિશાઓ બદલીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર જોર ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી મોટું સંકટ લાવી રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતના વિસ્તારમાંથી અટવાયેલું ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અનેક પંથક અનેક જિલ્લાઓમાં વરસાદ વરસાવ્યા બાદ ફરી એકવાર અટકી ચૂક્યું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। તેમ છતાં પણ ગુજરાતના અનેક પંથક અનેક જિલ્લાઓમાં આવનારી 3 કલાકથી લઈને 6 કલાકમાં મુશળધાર તોફાની વરસાદની શરૂઆત થવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। ગુજરાતના તમામ ક્ષેત્રમાંથી નવી વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા તમે લાઈવ જોઈ શકો છો। અરબી સમુદ્રના દરિયામાંથી પણ તોફાની ભેજયુક્ત અને હવે પછી પવનની દિશાની અંદર પલટાવ આવતો હોય તેમ ગુજરાતમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે ધોધમારથી લઈને ભયંકર વરસાદ ગુજરાતમાં વરસવાની શરૂઆત થવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। તો જાણી લેજો ગુજરાતના કયા જિલ્લા કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીઓ શરૂ થવાની સાથે હવે પછી આજથી લઈને આગામી 3 દિવસ સુધી કેવું હવામાન જોવા મળવાનું છે। ગુજરાતમાં ફરી એકવાર વાવણી લાયક તોફાની વરસાદની શરૂઆત ક્યારથી થશે તેની પણ સંપૂર્ણ વિગત મેળવશું। હાલ અત્યારે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયામાં કેમ તોફાન સક્રિય બની રહ્યું છે તેની પણ સંપૂર્ણ વિગત મેળવશું। અને અહીંયા તમે લાઈવ જોઈ શકો છો હવે પછી સેટેલાઇટ વ્યૂની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીના તમામ વિસ્તારમાં તોફાનીથી લઈને અતિ ખુખાર મજબૂત નવો ઘેરાવો સક્રિય બનીને આ તમામ વિસ્તારમાં ભયંકર હલચલ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમ મજબૂત બનવાની સાથે દરિયામાંથી મોટો વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર આજે બપોર પછીને સાંજ સુધીની અંદર આ સિસ્ટમો ગુજરાતના વાતાવરણની અંદર ખેદાન મેદાન મચાવતી જોવા મળવાની છે। હાલ નાગપુરના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે મધ્ય ગુજરાતના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવવા માટેની તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહી છે, જેની અસરને લઈને વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાની સાથે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ઘોર અંધારપટ, કાળા વાદળો અને તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। અહીંયા તમે ખાસ પણ જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની વરસાદ શરૂ થવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચે તેમ તેમ દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના તટીય ક્ષેત્રમાં રાજપીપળાના વિસ્તારથી આમોદના તમામ વિસ્તારોની અંદર આભ ફાટતું હોય તેવા દ્રશ્ય હવેથી જોવા મળવાના છે। ફક્ત એટલું જ નહીં, ડેડિયાપાડાનો તમામ વિસ્તાર, ઉમરપાડાના ક્ષેત્રથી વાંકલના વિસ્તારમાં, કોસંબાના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ સાથે તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ કાળા વાદળો સાથે તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે। સુરતના વિસ્તારમાં બારડોલી, વ્યારાના ક્ષેત્રથી નવસારીના જિલ્લાની અંદર પણ ગાજવીજ કડાકા ભડાકા સાથે વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે। બિલીમોરા, વણસાડા, આહવાના ક્ષેત્રથી વલસાડના વિસ્તારમાં તોફાની જોર સક્રિય બનતું હોય તેમ ગુજરાત રાજ્યમાં દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર
તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ પોતાની ભયંકર અસરો દર્શાવતો હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં હવેથી તોફાની જોર દર્શાવતું જોવા મળવાનું છે. સરહદીય જિલ્લાઓથી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરતી હોય તેમ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર જેમાં ભોપાલનો ક્ષેત્ર, ઇન્દોરના વિસ્તારમાંથી મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમ દિશા બદલીને ગુજરાતના વાતાવરણમાં પ્રવેશ કરવાની શરૂઆત કરતી જોવા મળી રહી છે. આમ સરહદીય આ તમામ વિસ્તારોમાં સતત વરસાદીય માહોલને લઈને દબાણ સક્રિય બની રહ્યું છે, જેમાં દાહોદના તમામ ક્ષેત્રમાં, છોટા ઉદેપુરના વિસ્તારથી મહીસાગરના જિલ્લાની અંદર હળવાથી મધ્યમ અને 2 ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેવી રીતે સિસ્ટમ દિશા બદલીને આગળ વધશે તેમ હવે પછી ગુજરાત રાજ્યની અંદર મહેમદાબાદના વિસ્તારમાં, ધોળકાના ક્ષેત્રથી નડિયાદના તમામ વિસ્તારમાં, ખંભાતનો ક્ષેત્ર, વડોદરાનો તમામ વિસ્તાર, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટા ઉદેપુર અને ખેડાના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યના આ તમામ વિસ્તારોની અંદર આજ વહેલી સવારથી લઈને બપોર અને આજ સાંજ સુધીમાં ગુજરાતમાં કાળા વાદળોની વચ્ચે તોફાન સક્રિય થવાને લઈને માવઠાની સાથે સાથે હવે પછી ચોમાસાની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ ગુજરાતના તમામ વાતાવરણમાં મોટા પલટાવ સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે પોતાની અસરો દર્શાવી રહી છે, જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર આ તમામ વિસ્તારમાં વરસાદ હવે પછી ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 27 તારીખ દરમિયાન ગુજરાતના કયા ક્ષેત્ર, કયા વિસ્તારોમાં આભ ફાટવાને લઈને કેવા પ્રકારની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં ગુજરાતનો નકશો જાહેર કરીને તમામ વિગતો દર્શાવવામાં આવી રહી છે. આવનારી 3 કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં મોટા પલટાવો સાથે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાને લઈને સિસ્ટમનું જોર વધવાની સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસર દર્શાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે. તો ખાસ જિલ્લાઓ લખી રાખજો, કારણ કે ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં આજથી લઈને 3 દિવસ સુધી આવો જ વરસાદીય માહોલ જોવા મળવાનો છે, જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. દાહોદ પંથકથી છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ વરસતો જોવા મળવાનો છે. નર્મદાના વિસ્તારથી તાપી, ડાંગ પંથકથી લઈને સુરત, નવસારીના વિસ્તારથી લઈને વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની શરૂઆત થાય તેમ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની તોફાની બેટિંગ જોવા મળે. અનેક વિસ્તારોની અંદર નદી નાળા છલકાય અને ખેતરોની અંદર ફરીથી પાણી જોવા મળે તેવા તોફાની વરસાદના નવા રાઉન્ડને લઈને હવે પછી ખાસ ગુજરાત માટે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. અને વરસાદનો નવો રાઉન્ડ ફક્ત આજે નહીં, આજથી લઈને આવનારી 2 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં તબાહી મચાવતો જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગની માહિતી દર્શાવ્યા બાદ તમે લાઈવ પણ સિસ્ટમની ગતિવિધિઓ જોઈ શકો છો. ધીમે ધીમે સિસ્ટમો બંગાળની ખાડીના દરિયામાંથી મોટા વળાંક લઈ રહેલી જોવા મળી રહી છે. તેવી જ રીતે અરબી સમુદ્રના દરિયામાંથી પણ ભેજયુક્ત અને તોફાની પવન વળીને ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ લાવી રહેલો જોવા મળી રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના તમામ વાતાવરણમાં ઓચિંતાના પલટાવ સાથે હવે પછી આભ ફાટતું જોવા મળવાનું છે, જેમાં ભાવનગરના તમામ વિસ્તારમાં, દરિયાઈ કાંઠાની અંદર અલંગના ક્ષેત્રમાં, મહુવાના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારથી લઈને ઉનાનો પંથક, વેરાવળના ક્ષેત્રથી ગીર સોમનાથના વિસ્તારમાં ગાજવીજ સાથે તોફાન ત્રાટકવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જૂનાગઢનો ક્ષેત્ર, પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ સલાયાના વિસ્તારથી જામનગરના તમામ વિસ્તારમાં, રાજકોટ ચોટીલાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવો જોવા મળવાના છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ, જેમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગરના વિસ્તારમાં વરસાદનું તોફાની જોર જોવા મળવાનું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારમાં વરસાદીય તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. કચ્છના તમામ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હવેથી આવનારી 24 કલાકમાં વાદળોના ભયંકર ઝુંડની સાથે
કચ્છની અંદર હળવાથી મધ્યમ અને ધીમો વરસાદીય માહોલ વરસે તેવી પણ ખાસ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે અહીંયા તારીખો પણ જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યની અંદર 28 તારીખની શરૂઆતની સાથે ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વાતાવરણમાં સિસ્ટમ વળાંક લઈને આગળ વધતી જોવા મળવાની છે. આમ 28 તારીખ દરમિયાન ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી એક સાથે ત્રણ સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને પોતાની તીવ્ર અસર અને દબાણ દર્શાવતા જોવા મળવાના છે. અને આમ 28 તારીખની સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના પંથકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સાબેલાધાર વરસાદ વરસતો હોય તેમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદની મોટી શક્યતા આ તમામ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનો તમામ ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટાવ સાથે તોફાની વરસાદની શરૂઆત થતી હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, બોડેલી, દાહોદના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા અને અંધારપટ વચ્ચે વરસાદની શરૂઆતો જોવા મળવાની છે. ખાસ કરીને જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલના ક્ષેત્રમાં, જૂનાગઢના વિસ્તારથી અમરેલી, બોટાદના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય થવાની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય સિસ્ટમનું જોર જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, આવનારી 29 તારીખના રોજ દક્ષિણીય ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર નવા સિસ્ટમની અસર અને સક્રિય બનતા શિયર ઝોનના મજબૂત ઘેરાવાની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 29 તારીખથી આવનારી 2 જુલાઈની વચ્ચે તોફાની વરસાદનો ભયંકર રાઉન્ડ જોવા મળવાનો છે. અને આ રાઉન્ડની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં વાવણી લાયક તોફાની વરસાદની શરૂઆત થાય તેવી પણ મોટી આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરશે તેમ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તાર